નમસ્કાર બાળકો, આજે હું તમને અંગ્રેજીમાં એલિફન્ટ નિબંધ વિશે અહીંયાથી રજૂઆત કરું છું. તમે શાંતિથી સાંભળજો. ધ એલિફન્ટ ઇઝ અ વેરી બિગ એન્ડ સ્ટ્રોંગ એનિમલ. હાથી ખૂબ મોટો અને મજબૂત પ્રાણી છે. ઇટ ઇઝ ડાર્ક ગ્રે ઇન કલર. તે ઘેરા રાખોડી રંગનો હોય છે. ઇટ હેઝ 4 લેગ્સ લાઇક પિલર્સ. તેના થાંભલા જેવા 4 પગ છે. ઇટ્સ ઇયર આર વેરી બિગ્સ. તેના કાન ઘણા મોટા હોય છે. ઇટ હેઝ 2 સ્મોલ આઈઝ એન્ડ અ શોર્ટ ટેલ. તેની 2 નાની આંખો અને ટૂંકી પૂંછડી છે. ઇટ હેઝ અ લોંગ ટ્રંક. તેને લાંબી સૂંઢ હોય છે. ઇટ હેઝ 2 વ્હાઇટ એન્ડ લોંગ ટક્સ. એટલે કે તેને 2 સફેદ અને લાંબા દાંત હોય છે. ધ ફેવરાઇટ ફૂડ ઓફ એલિફન્ટ ઇઝ સુગરકેન એન્ડ બનાના. એટલે કે હાથીનો પ્રિય ખોરાક શેરડી અને કેળા હોય છે, એટલે કેળા છે. ધ એલિફન્ટ્સ ટ્રમ્પેટ્સ. એટલે કે હાથી ચિક્કારે છે, કે રીતે અવાજ કરે છે. ઇટ ઇઝ અ વેરી યુઝફુલ એનિમલ. તે ખૂબ જ ઉપયોગી પ્રાણી છે. ઇટ કેન કેરી હેવી લોડ્સ. એટલે તે ભારે ભાર વહન કરી શકે છે. વી સી એલિફન્ટ્સ ઇન અ સર્કસ, જંગલ ઓર ઇન અ ઝૂ. આપણે હાથીઓને સર્કસમાં, જંગલમાં કે પ્રાણી સંગ્રહાલયમાં જોઈએ છીએ. એલિફન્ટ્સ આર મોસ્ટલી સીન ઇન એશિયા એન્ડ આફ્રિકા. એટલે કે મોટા ભાગે આપણે હાથીઓને એશિયા અને આફ્રિકામાં જોઈએ છીએ, એટલે કે વધુ જોવા મળે છે ત્યાં. ઇન ધ ઓલ્ડ ટાઈમ ધે વેર યુઝડ ઇન અ વોર. એટલે પહેલાંના સમયમાં યુદ્ધમાં હાથીનો ઉપયોગ થતો હતો. ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી ટુ પ્રોટેક્ટ ધીસ એનિમલ. આ પ્રાણીનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયોમાં.